ગુડ મોર્નિંગ. કચ્છમાં આજે બીજો દિવસ. હાલ રન ઓફ કચ્છના રિસોર્ટમાં છીએ. આજે ચેકઆઉટ કરવાનું ને સવારે પહેલાં કંઈક પીવું પડશે તો શરીર એક્ટિવ થઈ જાય એમ. પછી અહીંથી ચેકઆઉટ કરીને આજે કયો ડે? બીજો દિવસ સેટરડે. આજે કઈ ડેટ છે? 21 તારીખ. 21 ડિસેમ્બર. કાલે 22 ડિસેમ્બર. આજે 21 ડિસેમ્બર સૌથી લોંગ નાઇટ હતી, આપણને તો ખબર ના પડી. આજે છે. આજે અહીંથી ચેકઆઉટ કરીને ક્યાં જઈશું? પહેલાં માતાનો મઢ, અહીંથી નળ સરોવર ને અહીંથી કોટેશ્વર મહાદેવ. કંઈક 300-350 કિલોમીટરનો રૂટ એ પતાવી દઈએ. પછી સીધા ભુજ રાત્રે. બીજા દિવસે ભુજના પ્લેસ પિયુષભાઈના ઘરે, પછી માંડવી બીચ કરીને અમદાવાદ. આ રિસોર્ટ મોર્નિંગનો સન બહુ મસ્ત દેખાય કે હા. કાલે રનમાં પણ સનસેટ જોવાની મજા આવી હતી. બધા આજુબાજુ ભૂંગા જ છે. રાત્રે તો 7-8 ડિગ્રી ટેમ્પરેચર હતું. ઠંડી નથી લાગતી. મોર્નિંગ સવારે ઠંડીમાં મોહનજી અંકલ તૈયાર થઈ ગયા. દહેલીજાને નહીં ઉઠાડવી, એને જતી વખત ઉઠાડી દઈશું. બહુ ઠંડીનું બિસ્તર ઉપર જો બેકપેક થઈ ગયા ઓલરેડી રેડી. ઓ મારો વાલ. ગુડ મોર્નિંગ દેલિયા. નહીં ઉઠે, થાકી ગઈ, કાલે બહુ મસ્તી કરી. अच्छा फिर कारपेट आपको टेवर बोलता नहीं तो बीच पर कैसे बैठेंगे? આમ તો લાકડાના મકાન બનાવવા જોઈએ, પણ આપણા શહેરમાં બધા ફેન્સી કરીને જે નેચરમાં રહેવાના પૈસા આપીએ આપણે, અને આપણા જે જૂના ઘરે બધા તોડી નાખીએ. ગામડે છે ને આપણે જૂના ઘરે તો રહેવા દેવાના હતા. આવા જ બનાવવા ટીમ્પણ વાળા. આવા દરવાજા હતા આપણો. મસ્ત માસીનો દરવાજો તો બહુ મસ્ત મજબૂત હતો. અત્યારે તમે લાકડા પ્લાયવુડની સીટમાં આટલા મોટા હેવી ખીલ્લા મળો, તમને ફાડી નાખા. આ જૂના જે લાકડા લીમડા કાં તો 52ના હશે, તો આટલા હેવી ખીલ્લા માર્યા તો પણ દરવાજાને કંઈ થયું નહીં. એટલે આ મજબૂત દરવાજા આવે. ખૂંટી, આને ખૂંટી કહેવાય. ખૂંટી ખોલો, ધક્કો મારો. આ બારીઓ ખરેખર આપણે નવું ઘર કે ગામડે બનાવીશું તો આવી સ્મોલ વિન્ડો રાખવાની. નવું ડેકોરેશન કરવાનું. વાવ, આ મજા આવે. નાની બારીઓ બહુ બધી રાખવાની. તો પાણી ગરમ કરવા મૂક્યું. ઠંડીના કારણે બધા ઘડા સાફ થઈ જાય, એના માટે પોર્ટેબલ ગેસ બહુ સારો કામમાં આવ્યો. ખરેખર આવો વસાઈ દેવા જેવું. ચા બનાવવા માટે, પાણી ગરમ કરવા માટે, મેગી બનાવવા માટે. થઈ ગયો બીજા દિવસ. ચાલો ચા પી આવો. બધા ટોપી પહેરી દીધી છે. હવે નાસ્તો કરવા જઈએ. પેલી એકલી ચા પી દીધી. ડુંગર જોયો, રોડ ટુ હેવન.
ધોળાવીરા નતા ગયા પેલું કે તો ખાલી પેલું એ જ છે ને એ જ કહેવાય યાર રેડ ટુ હેવન. હા એમાં પેલું એ બધું પથ્થર ને એ બધું આર્કિયોલોજીકલ સાઇટ છે હા જે હડપ્પા સિવિલાઇઝેશન જે હતું ને હડપ્પાની સંસ્કૃતિ ક્યાં છે? એ ધોળાવીરા એ સાનિયા મેં કીધું રેડ ટુ હેવન ગયા હતા એ જ હડપ્પિયન સંસ્કૃતિ જોડે. એ તો નીચે ઉતરીને જોયું હા, એ જ. વ્હાઇટ ડેઝર્ટ આવી મજા ચો મળે. મને તો નજીક રહો. લે બાપા. રિસોર્ટ થી નીકળે બધા માતાનો મઠ જોવા જોઈ હેલિપેડ બને આ બચ્ચા પાર્ટીઓ એ સાનો બચ્ચા પાર્ટી બતાઈ. આ બાજુ ઉભા થઈને જોઈ લો પાછી હાય. બચ્ચા થોડી કાઢે. બચ્ચા પાર્ટી. આ રોડ પેલો ચાલુ થઈ ગયો સિંગલ સાનુ. સાનુ. પાણી છે આ બાજુ આવે છે એ પાણી પાછું રિટર્ન જતું પેલું નથી. પાછળ લખાવ્યું કન્ફર્મ કરું છું બરોબર કલેક્ટ કર. એના કારણે પછી આખું વ્હાઇટ ડેઝર્ટ બને છે ને આજે પાણી અહીંયા સ્ટોર થાય છે એના પછી વરસાદ પડે છે તો પાણીની સપાટી વધારે વધી જાય ઊંચી આવે ને પછી એ લોકો પોતાના પારામાં બધે ઓટોમેટિકલી પાણી ભરે છે આ બધે એ લોકો આખી મીઠાની કંપની હા. એનો એરિયા કવર બધો રોડની સાઈડ ઉપર બીઓપી ગામ છે ઉધમા ગામ હે હાજીપીરની દરગાહ આ સાઈડ નારાયણ સરોવર છે ને? નારાયણ સરોવર અહીં અંદર જવા. પેલિકન બર્ડ્સ. બોલો જાય મસ્ત હો, બાકી કેવા મસ્ત જાય. હા એવું કરો ચાલો. આ સીન રાખો એટલું ખાલી સ્ટોપ હા વાંધો નહીં આવી છે ભરુડા બાજ બેઠો છો, પેલો બેઠો બાજ. એમ કહું છું કે આપણે બાજ જે બેઠો, બોર્ડ પણ દેખાતો નહીં complete. પેલા સાવનનો ફોન આવ્યો તો 22 કરવાના છે તો એ ખાલી એક એક્ઝામ નો કરે મીઠાની ફેક્ટરીઓ. આ જંગલ હા તો મેં કહ્યું કે રાઉન્ડ નો કિંમત તમને એકદમ નથી જોવા એકદમ ઈશ્વર માતાનો મત, નારાયણ સરોવર, નખત્રાણા. નખત્રાણા શું છે? ગામ પાછા. લકી ના લક્કી નાલા નારાયણ સરોવર કોટેશ્વર
ચોટીલા લાવો કિનારે આ બાજુ છે. આપણે એમ છીએ શું બાજુ કાંઈ નહીં, આપણે સીમા સુધી. આ દરિયાની જ- ઓલમાં લઈ જાય દરિયામાં. આ દરિયો જ છે એમ લઈ જાય એ આખો દરિયો છે. આ દરિયો બધો હે સામે દેખાય છે ને એ આખું નાનું. કહેતા હતા કે દરિયાઈ એરિયા નારાયણ સરોવર કોટેશ્વર દરિયાની વચ્ચે એક આખું મીઠા સરોવરનું તળાવ એ બરાબર છે પણ એ આ શબ્દ સારો ના ગમ સારો સોરી વાત લાંબુ ના કર બહુ ગાઢા ઝપટ પડી જાય નારાયણ સરોવર કેટલા ખરેખર કે ગાર્ડન લેફ્ટ હેન્ડ સાઈડ નાના હતા બની રીલ્સમાં નારાયણ સરોવર નામ લખી દેજો એટલે અમને યાદ આવે રીલ્સ છે મોજડી આવી ખરીદી ભાઈ સોલ જો વેલ્વેટ નારાયણ સરોવરનો મુખ્ય ગેટ એ તો ઊંઘ્યો ને એવો બેઠા એટલે હરિઓમ હરિઓમ નારાયણ સરોવર આ સાઈડ સરોવર સાઈડ જવાય અને આ શ્રી વિક્રમ રાયજી મંદિર મંદિર જૂની કોતરણીનું મંદિર હે ઉપર પેઇન્ટિંગ કરેલું જૂનું પેઇન્ટિંગ પૂરેપૂર બધા દેવી દેવતા અર્જુન શ્રી કૃષ્ણ આખું નારાયણ સરોવર જવા માટેનો રસ્તો નારાયણ સરોવર કચ્છ મંદિરની સ્વામી બીજા મંદિર હે ફટફટ કરી દઈએ બાબુ પછી નીકળી જઈએ કોઈ બૂટ પહેર્યા પર કાઢવા ના પડે જય દ્વારકાધીશ આખું જૂનું કન્સ્ટ્રક્શન લક્ષ્મીનારાયણ દ્વારકાધીશ આદિનારાયણ આદિનારાયણ આખું જૂનું મંદિર બહુ મસ્ત એના દરવાજા બારી બારણા બીમ સાક્ષી ગોપાલ પહેલાના દરવાજા જુઓ કેટલા મજબૂત દરવાજા
લક્ષ્મીનારાયણનું મંદિર. એકદમ જૂનું પૌરાણિક મંદિર. રામ ભક્ત હનુમાન દાદા. લક્ષ્મીનારાયણ દેવતા. મનોકામના માટે લગાવો. નારાયણ સરોવર. સરોવરમાં ખાદ્ય પદાર્થ નાખવું નહીં, ઊંડું ઉતરવું નહીં, બેસી સ્નાન કરવું. અહીંયા પાણી ચડાવો, બેસી સ્નાન ના, ખાલી પાણી ચડાવી દેવાનું બસ. એટલા જ. જોજો ધવલભાઈ, બે પગ ના રાખો, કે લપસી જાઓ. લપસી ના જો. પાણી એકદમ ક્લીન અને રેસ્ટ્રિક્શન ના કારણે. આવ્યો મારો વાઘ. આ સરોવર છે નારાયણ દેવ. આપણે જે મંદિરમાં દર્શન કરીને આવ્યા ને એ સરોવર છે આખું. આ પવિત્ર સરોવર એટલે આજે એક તળાવ જેવું એને સરોવર કહેવાય. જો પડી એ આપણે ગંગા નદીમાં સ્નાન કર્યું કે એટલું પુણ્ય કહેવાય. નદીનું પાણી એ પુણ્ય કહેવાય. પુણ્ય એટલે યાર કોકની સેવા કરીએ એને પુણ્ય કહેવાય. હું પકડેલી છે, હાથ પકડી રાખ. સેલ્ફી પાડીએ લે મંદિર આવ પાછળ. ગાડી અસર જ પડી. નારાયણ સરોવર મંદિરની ગેટ ઉપર એક પ્રાચી દાબેલી કરીને અત્યારે ખાઈએ ટેસ્ટ કેવો. જોડી મોજડીઓ. હા, આઈ થિંક ગર્લ્સની. આ બધી ગર્લ્સની જ છે. પૂછી લે ભાવ લેવો હોય તો, ઈચ્છા હોય તો. જો ટેસ્ટમાં સારી એવું કે બધા. માન સરોવર, કચ્છ નારાયણ સરોવર અન્ન ક્ષેત્રનું ભોજનાલય, સંસ્થાનું ભોજનાલય પણ છે. માન સરોવરથી કોટેશ્વર મંદિર. વેચે ના જાઓ મને નાચો બીજી પડી કે ના તમને ના વેચને નાચો મને નાચો